નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો। તો દેશ અને દુનિયાના તમામ ખેડૂત સમાચાર જાણવાના છીએ આ વિડીયોમાં। તો મિત્રો હેડલાઇન નંબર 1 ઉપર જઈએ તો ગુજરાતમાં ભર શિયાળે ઉનાળામાં પડ્યું। તો મિત્રો આજે વહેલી સવારથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ ત્રાટક્યો છે। સુરત, તાપી, ભાવનગર જિલ્લામાં કમોસમી માવઠું આવ્યું છે। જોકે માવઠાને પગલે ગુજરાતના આ શહેરોમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, તો ગરમીનો પારો નીચે ગયો છે મિત્રો। પરંતુ બીજી તરફ માવઠાના કારણે ખેડૂતોને ચિંતામાં મુકાયા છે। કેરીના પાકમાં મોટું નુકસાન થવાની ભીતિ છે। ત્યારબાદના સમાચાર ઉપર જો એની પહેલા મિત્રો તમે મારી યુટ્યુબ ચેનલ નજરે ગુજરાતમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને દિવસભરના કામના અને મહત્વના સમાચાર તમારા સુધી પહોંચતા રહે। ત્યારબાદ મિત્રો શાળાઓ અને કોલેજો બંધ। તો મિત્રો લોકસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે 26 એપ્રિલ મતદાન થશે। આવી સ્થિતિમાં જે બેઠક પર મતદાન થશે ત્યાં શાળા કોલેજ બંધ રહેશે। આસામમાંથી 5, બિહારમાંથી 5, છત્તીસગઢમાંથી 3, જમ્મુ કાશ્મીરમાંથી 1, કર્ણાટકમાંથી 14, કેરળમાંથી 20, મધ્યપ્રદેશમાંથી 7, મહારાષ્ટ્રથી 8, મણિપુરમમાંથી 1, રાજસ્થાનમાંથી 13, ત્રિપુરામાંથી 1, ઉત્તર પ્રદેશથી 1, પશ્ચિમ બંગાળથી 8 અને 3 બેઠકો પર મતદાન થશે। ત્યારબાદ મિત્રો ખેડૂતોને દર મહિને 3000 રૂપિયા। તો મિત્રો પીએમ કિસાન યોજનાની સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પણ શરૂ કરવામાં આવી છે, જેમાં ખેડૂતોને આર્થિક સહાય આપવા આવે છે। પીએમ માનધન યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને 3000 રૂપિયા ટ્રાન્સફર કરશે, જ્યારે યોજના હેઠળ ખેડૂતોને માનસિક રૂપિયા 3000 રૂપિયાનું પેન્શન આપવામાં જોગવાઈ છે, જ્યારે આ યોજનાનું પ્રીમિયમ કિસાન સંબંધિત યોજનાની રકમમાંથી કાપવામાં આવે છે। આ માટે તમારે એક અલગ ફોર્મ ભરવાનું રહેશે। આ પેન્શન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને દર મહિને ₹55 થી ₹200 સુધીનું યોગદાન આપવાનું જરૂરી છે। ત્યારબાદ મિત્રો મોદી રાજ્યમાં ખેડૂતોને આવક વધી। મિત્રો જ્યારથી કેન્દ્રમાં નરેન્દ્ર મોદીએ નેતૃત્વ હેઠળ ભાજપની સરકાર ઘડવામાં આવી છે, ત્યારથી જ ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે ઘણી બધી યોજનાઓને અમલમાં મૂકવામાં આવ્યું છે। મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે સબસિડીથી લઈને પાક ઉપાડવા માટે 3 હપ્તા 6000 રૂપિયાની સહાય સુધી તેમજ કૃષિ ક્ષેત્રને જોડાયેલા ના 50% અથવા 50,000ની સહાય અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા 75,000 રૂપિયાની સહાયના રૂપે આપવામાં આવશે। તો મિત્રો જ્યારે આ યોજના માટેનો ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરવામાં શરૂ થયા છે। ત્યારબાદ મિત્રો ખેડૂતોની લોન માફ કરવામાં આવે। તો મિત્રો વારંવાર પાક ધિરાણને લોન માફીને લઈને સમાચારો આપવામાં આવે છે, તો પણ ખેડૂતોના દેવા અને પાક ધિરાણને
જરૂરથી જણાવી દેજો. ત્યારબાદ મિત્રો કેરીના રસિયાઓ માટે ભેટ. તો મિત્રો ફળોનો રાજા એટલે કે કેરીનું બજારમાં સારા એવા પ્રમાણમાં આગમન શરૂ થઈ ગયું છે. તો મિત્રો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતની કેરી બજારમાં ચૂકવશે તેવા ખેડૂતોને પણ થોડી રાહત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તો મિત્રો જ્યારે આગામી આવી રહેલી લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતોના પાક વીમાના પ્રશ્નનું પણ સમાધાન કરવામાં આવશે તેવો વાયદો આજે ફરી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારબાદ મિત્રો ખેડૂતોનો વીમો ખવાઈ ગયો. તો મિત્રો ગઈકાલે કોંગ્રેસ દ્વારા અપેક્ષા કરાતો હતો કે છેલ્લા 4 વર્ષમાં 8 વીમા કંપનીઓએ ખેડૂતોના હકના 35 થી 40 હજાર કરોડ રૂપિયા વીમા કંપનીઓ ચાઉ કરી ગઈ છે. તો મિત્રો આજે વિધાનસભામાં સત્તાવાર ખુલાસો થયો છે કે છેલ્લા 3 વર્ષની ગુજરાતમાં વડાપ્રધાન ખેડૂતો માટેની મહત્વની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ હાલતમાં છે. આજે કૃષિ મંત્રી દ્વારા સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો છે કે વીમા કંપનીઓએ પ્રીમિયમ દર ઊંચા આવવાથી 3 વર્ષથી આ યોજના બંધ છે.